આચમને ચાલો એટલે અમે રોજ એક જગ્યા લઈએ ને એને એક આસન કહેવાય. એવું કે ગિરી બાપુની જીલિસ્તા કથાનું નામ બોલો. એક આસનમાં બેસીને કથા અમે બોલીએ. હા બધા બરાબર છે. બોલો રાધા પુરુષોત્તમ દેવ જેઠ અધિક માસનો ચોથો દિવસ છે અને આ 3 દિવસમાં જે આનંદ આવ્યો છે એનાથી એવું લાગે છે કે આપણો આખો મહિનો આનંદમય જશે જવો જ જોઈએ. અને આપણા બધાની અંદર જે આ કાનો ખુશ થઈને રમે છે આજે એમનું મોઢું જોવો તો કનૈયા કે કઈ ગોપીઓની વચ્ચે બેઠો છે. આપણે ગોપીઓ જ છે. ખરેખર મને બહુ આનંદ થાય છે કે તમે આવી રીતના આવીને સાંભળો છો અને મને આટલું માન સન્માન આપો છો એ માટે હું તમારા બધાની આભારી છું. ખરેખર મને બહુ આનંદ થાય છે માટે આપણો મહિનો આખો આનંદમય વીતે. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જમના જળવાનું ગાય કે હરે મુરારી હે નાથ નારાયણ
તાવરમ શિરકિરીટકુંડલતિલકચારુયુદારયંગવિભૂષણમ આજાનભુજસરચાપદર સંગ્રામજિતકરદૂષણમ વજરીનવંડુલિને સદાનવદૈત્યવંશનિકંદનમ રઘુનંદયાનંદ કંદ કૌસલ્ય ચંદન સરતનંદનમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કુંજ નિવાસ કુરુ કામાનિ કલદનંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુરમ નવકંજલોચન કંજ મુખ કર કંજ પર કંજારુરમ. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી દેવ વસુતમ દેવમ કંસચારો નમદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુ વાસુદેવાય હરે પરમાત્મને પરતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. રાધે રાધે. રાધે રાધે. અધ્યાય 8મો. શ્રી વિષ્ણુનો સંતોષ. સૂત બોલ્યા, હે તપોધન ઋષિઓ, શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો પૂર્વક સંવાદ સાંભળો. મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરી આવો પ્રશ્ન કર્યો. નારદે પૂછ્યું, હે પ્રભુ, રૂકમણીના પતિ શ્રી વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં પધાર્યા, તે પછી શું થયું હતું તે મને કહો. તેમજ ઇન્દ્રપુત્ર અર્જુન તથા શ્રી કૃષ્ણનું વૃત્તાંત પણ કહો. કેમ કે અર્ધ પુરુષ નર નારાયણ સ્વરૂપ એ બંને અર્જુન તથા શ્રી કૃષ્ણનું એ વૃત્તાંત સર્વ લોકોને હિતકારી છે. નારદજીએ પ્રશ્નથી અત્યંત હર્ષ પામેલા બદ્રીપતિ શ્રી નારાયણે ફરી જગતને આનંદદાયક એ મહાન વૃત્તાંત આગળ કહેવા માંડ્યું. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, રૂકમણીના નાથ શ્રી વિષ્ણુ ભગવાન હર્ષપૂર્વક પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા. તે પછી ત્યાં જઈને તેમને એ અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. તે વખતે ત્યાં રહેઠાણ મેળવી એ અધિક માસ પણ પ્રસન્ન થયો અને સર્વ મહિનાઓનો અધિપતિ થઈ શ્રી વિષ્ણુની સાથે આનંદ કરવા લાગ્યો. લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ પ્રભુ અને એ મળમાસને 12 મહિનાઓમાં શ્રેષ્ઠ બનાવી મનમાં સંતોષ આપ્યો. તે પછી હે નારદ મુનિ ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણએ કામ્યકવનમાં અર્જુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરી આ પ્રમાણે કહ્યું. 12 મહિનાથી વધારે મહત્વ અધિક માસનું છે. કેમ? શાની માટે અધિક માસનું મહત્વ કેમ વધારે છે 12 મહિના કરતા? કેમ કે ભગવાનના ચરણમાં ભગવાને પોતે એનો પોતાનો બનાવી લીધો. એટલે જે ભગવાને અધિક માસને પોતાનો બનાવ્યો અને જે અધિક માસનો થાય એ ભગવાનને પ્રિય થાય. એટલે જે અધિક માસમાં વ્રત, જપ, તપ, ઉપવાસ, કથા સાંભળે, ભલે ઉપવાસ ના થાય, કોઈ જરૂર નથી ઉપવાસ કરવાનો. કે ભક્ત ભૂખ્યો રહે તો ભગવાનને પણ ભૂખ લાગે. તો જે પણ કોઈ ભક્ત કથા સાંભળીને
ફક્ત યથાશક્તિ દાન કરે તો પણ એ ભગવાન વિષ્ણુને પ્રિય છે. પાંડવોના દુઃખનું કારણ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજાઓના સિંહ સમાન યુધિષ્ઠિર, હું જાણું છું કે તપોવનમાં આવીને દુઃખમાં ડૂબી ગયેલા તમોએ પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે. અને પાંડવોએ પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે અને વૃંદાવનના ચંદ્ર સમાન પુરુષોત્તમ ભગવાનને પ્રિય તે માસને તમે સેવ્યો જ નથી. એ છે ચંદ્રમાં સમાન કૃષ્ણ ભગવાન. શું? અને એ કૃષ્ણ ભગવાનનો પ્રિય પુરુષોત્તમ માસ છે. વિષ્ણુ ભગવાનનો પ્રિય પુરુષોત્તમ માસ છે અને એને તમે સેવ્યો જ નથી. તેથી તમે દુઃખી છો. તમે વનમાં વાસ કર્યો ત્યારે ગફલતમાં પુરુષોત્તમ માસને એમને એમ દાન પુણ્ય વિના તમે ગુમાવ્યો છે. યુધિષ્ઠિરને એમને જો એની સજા મળતી હોય તો આપણે કોણ? રામને સજા મળી તો આપણે કોણ? ગુમાવ્યો છે. એમ ગુમાવ્યો છે તે વિના તમે ત્યાં તથા દેશયુક્ત હોય ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી ભયભીત મળવાળા તમોએ હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થાનમાં પણ પુરુષોત્તમ માસને જાણ્યો જ નથી. એમ કે તમારા રાજ્યમાં હતા તો પણ તમે પુરુષોત્તમ માસને જાણ્યો જ નથી. વળી કૃષ્ણ દ્રૌપાલ વેદવ્યાસની પાસેથી મેળવેલી વિદ્યાનું આરાધન કરવા તત્પર થયેલો વીર અર્જુન જ્યારે ઇન્દ્રકીલ પર્વત તરફ ગયો ત્યારે પણ તેના વિયોગથી દુઃખી થયેલા તમે પુરુષો તમામ માસ જતો રહ્યો, એટલે પુરુષોત્તમ માસ જતો રહ્યો ને તે જાણ્યો જ નથી. એમાં તમે શું કરી શકો છો? ભાગ્યનો જ આશ્રય કરો. મનુષ્યનું જેવું પૂર્વજન્મનું પુણ્ય પાપરૂપ અષ્ટ દ્વારા ઉત્પન્ન થયું હોય છે તે જ અવશ્ય ભોગવવું પડે છે. પૂર્વજન્મનું પાપ જે આપણે કે આમના પૂર્વજન્મનું કોઈ પાપ હશે કે આ વનમાં એમને ભોગવવું પડે છે. સુખ દુઃખ ભય તથા કલ્યાણ એ બધું અષ્ટ દ્વારા જ માણસો પામે છે. માટે તમે એ અષ્ટ ગ્રહ ઉપર જ સદા આધાર રાખીને રહો. હવે બીજું પણ તમારા દુઃખનું કારણ હું કહું છું. હે મહારાજ, તે આશ્ચર્યકારક તથા ઐતિહાસિક છે. યુધિષ્ઠિરનું એમનું બીજું પણ દુઃખનું કારણ કે છે તેને તમે અમારા મુખથી સાંભળો. દ્રૌપદીના પૂર્વજન્મનું વૃત્તાંત. મેઘાવી ઋષિની કન્યા મેઘાવતી. પૂર્વજન્મમાં દ્રૌપદી મેઘાવતી હતી. શ્રી કૃષ્ણ બોલ્યા, મહાભાગ્યશાળી આ દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની પુત્રી જન્મી હતી. એ સુંદર મધ્યમ ભાગવાળી સુંદર હતી. તેનું નામ મેઘાવતી હતું. હે રાજ્ય, સમય જતા એ 10 વર્ષની થઈ ત્યારે રૂપ તથા લાવણથી મનમોહક હોય નેત્રના કટાણોથી શોભવા લાગી અને ચતુરાઈથી તથા ગુણોથી યુક્ત પણ થઈ. એના પિતાને તે એકની એક જ પુત્રી હતી. તેથી એને તે ઘણી જ વહાલી હતી. વળી તે ચતુર ગુણવાળી તથા સુંદર પણ હતી. એના પિતાએ તેને પુત્રની પેઠે કાયમ લડાવ્યા હતા. કદી એ અપમાન કે તિરસ્કાર કર્યો ન હતો. એ સાહિત્ય શાસ્ત્રમાં કુશળ અને નીતિશાસ્ત્રમાં પણ પંડિતા હતી. એની માતા પહેલા જ સ્વર્ગવાસી થઈ હતી.
તેથી એના પિતાએ તેનું આનંદથી પાલન પોષણ કર્યું હતું. એક સમયે પાસે રહેતી સખીઓનું સુખ જોઈને તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેને વિચાર કરવા માંડ્યો કે મને પણ આવું સુખ કઈ રીતે થાય. ગુણો તથા ભાગ્યો ભંડાર સુખદાયક તથા ઉત્તમ પુત્રો મને કેવી રીતે પ્રાપ્ત થાય. કન્યાના પતિ માટે મેઘાવીની નિરાશા. વળી તેને આવો પણ વિચાર કર્યો કે દેવે મારું પ્રથમ જ બગાડ્યું છે, તો શું કરીને તથા શું જાણીને હું ક્યારેય દેવસ્વરી ઉપવાસ ના કરું, અથવા કયા મુનિની સેવા કરું, અથવા કયા તીર્થોના આશ્રય કરું. મારું ભાગ્ય કેમ સૂઈ રહ્યું છે. મારો કોઈ પણ પતિ થવા ઈચ્છતો નથી. અહો, આશ્ચર્ય છે કે મારો પિતા પંડિત છે, છતાં તે પણ મારા ભાગ્યના વશથી મૂઠ બન્યો છે. એને નથી માતા, એકલા પિતાજી. હવે એમને લાડતી તો ઉછેરી, પણ એમ કે મારી સહેલીઓ બધી પત્નીને પૌત્ર પુત્રી વારી થઈ ગઈ, પણ મારું જ ભાગ્ય એવું છે કે મને આ કોઈ સુખ છે નહીં. પણ હું તો કે પહેલેથી જ દુઃખી છું. હવે હું કોને કહેવા જાઉં આ મારું દુઃખ એમ. મારો વિવાહ કાળ થઈ ચૂક્યો છે, છતાં હજી કોઈ યોગ્ય પતિ સાથે મને તેમને પરણાવી નથી. હું સખીઓની વચ્ચે અધ્યક્ષ મુખ્ય છું, છતાં કુંવારી હોવાથી દુઃખથી પીડાઉં છું. મારી સખીઓના સમુદાયની પેઠે હું સ્વામીના સુખને જાણતી નથી. મારી માતા ભાગ્યશાળી હતી, છતાં એ તો પહેલા જ સ્વર્ગવાસી કેમ થઈ એમ તે બાળા ચિંતાથી વ્યાકુળ થઈ વિચારો રૂપી મહાસાગરના મોહ રૂપી જળમાં ડૂબકા. એ સમયે ઋષિરાજ મેઘાવી પણ પોતાની કન્યાનું દાન કરી દેવા માટે વરની શોધ કરતા હતા, પણ તેઓ યોગ્ય વર તેમને મળ્યો નહીં. તેઓ પોતાના સંકલ્પ માટે તે નિરાશ થયા. તીવ્ર તાવથી મરનો મુખી મેઘાવતી. તીવ્ર તાપથી મરણ પથારી મેઘાવતી. મેઘાવીના સંકલ્પનું પાંજરું પોતાની પુત્રીના તથા પોતાના દુર્ભાગ્યને લીધે ભાગી પડ્યું. તેવામાં દેવયોગે તેમને મહાભયંકર તીવ્ર તાપ આવ્યો. તેમના સર્વ અંગો ફાટીને તૂટી જવા લાગ્યા. તાપની જ્વાળાઓથી તે ગભરાઈ ગયા. શ્વાસોશ્વાસ થઈ જતા હાંફવા લાગ્યા. મહાભયંકર મૂર્છા આવતા ભય પર ઠોકરો ખાવા લાગ્યા ને દારૂથી બેભાન બનેલાની પેઠે જમીન પર પછડાવા લાગ્યા. એ સ્થિતિમાં તે પોતાને ઘરે તો આવ્યા, પણ તે જ સમયે પૃથ્વી પર પડી ગયા. તેમની પુત્રી મેઘાવતી પોતાના પિતા પાસે આવી પહોંચી, પણ તરત જ ભયથી ગાભરી બની ગઈ. બ્રાહ્મણ મેઘાવી પણ મરવાની અણી પર પહોંચી જઈ પોતાની તે પુત્રીને યાદ કર્યા કરતો હતો. ભાવિ બનાવવાના બળથી તરત જ મેઘાવીને કંપારી થવા લાગી. તેમણે જણાવ્યું કે કન્યાદાનના પ્રસંગે તથા મહોત્સવ પોતે વંચિત જ રહી જશે. કોણ કે છે? મેઘાવીના પિતા. એ મરણ પથારે પડ્યા. હજુ મેઘાવી પુત્રી માટે કોઈ યોગ્ય વર મળ્યો નથી, તો મરણ પથારીએ મેઘાવીને યાદ આવે છે કે હું મરણ પથારે પડ્યો છું અને મારી છોકરીનું કન્યાદાન કરવામાંથી હું વંચિત રહી જઈશ એમ, અને હું મરી જઈશ, પણ મારાથી છોકરીનું કન્યાદાન થાય નહીં એવી ચિંતામાં
આતુર છે. પિતા પાસેથી આવી પહોંચી પણ તરત જ ભયભીત થઈ. મેઘાવી પણ મરવાની અને પર પહોંચી જઈ પોતાની તે પુત્રીને યાદ કર્યા કરતો હતો. બળથી તરત જ મેઘાવીને કંપારી થવા લાગી. તેમણે જણાવ્યું કે કન્યાદાન પ્રસંગે તથા મહોત્સવથી પોતે વંચિત રહેશે. મેઘાવીનું શ્રી હરિ સ્મરણ તે પછી પૂર્વકાળના ગૃહ સ્થાનમાં તેમને જ કઈ ધર્મિષ્ઠ નિમિત્તે પરિશ્રમ કર્યો હતો. તેને લીધે તેમની સંસાર વાસના છૂટી ગઈ. તેમને પોતાનું ચિત્ત શ્રી હરિ ધારણ કર્યું. તરત જ મેઘાવીએ પુરુષોત્તમ શ્રી હરિનું સ્મરણ કરવા માંડ્યું. એ જ ભગવાનનો રંગ કમળોની પાંખડી જેવો કાળો અને આકૃતિ 3 ઠેકાણે વાકી તથા સુંદર છે. તેને મરણ સમયે આ પ્રમાણે પ્રભુ પ્રાર્થના કરી હતી. હે રાસેશ્વર, હે રાધાના પતિ, આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે. આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરી ગોવાળો, ગોવર્ધન તથા ગોપીઓનું રક્ષણ કરનારા છો. અને આપે સ્નાન કરતી ગોપ કુમારીઓએ ઉતારી મૂકેલા વસ્ત્રોને પણ હરણ કરનારા આપ જ છો. એ કરી તેઓને તે દ્વારા પર પ્રદાન કર્યા હતા. હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે શ્રી હરિ, મુરારી, હે રાસેશ્વર, હે દામોદર, હે દીનાનાથ, સંસાર સમુદાયમાં ડૂબી રહેલા મારું આપ રક્ષણ કરો. ઇન્દ્રિયોના નિયંતા આપને મારા વારંવાર નમસ્કાર હો. મૃત્યુ થતા મેઘાવીનું પ્રભુ સમીપ ગમન. મેઘાવી મુનિએ એ પ્રાર્થનાના વચન દૂરથી સાંભળી તરત જ ભગવાનના દૂતો પ્રભુના લોકમાંથી ત્યાં આવી પહોંચ્યા. અને તે પછી મૃત્યુ પામેલા મેઘાવી મુનિનો હાથ ઝાલી પરમેશ્વરના ચરણ કમળમાં તેઓ લઈ ગયા. તે વખતે પિતાનો પ્રાણ ત્યાગ જોઈ તેની પુત્રી મેઘાવતી હાય હાય એમ પોકાર કરવા લાગી. તેને મરેલા પિતાના શરીરને ખોળામાં લઈ અતિ દુઃખી થઈ વિલાપ કરવા માંડ્યો. ટીટોળીની પેઠે લાંબા કાળ સુધી વિલાપ કર્યા પછી અતિશય દુઃખી થયેલી તે બાળાએ વિહળ થઈ પોતાનો પિતા જાણે જીવતો હોય તેમ તે ઉદ્દેશી નીચે પ્રમાણે કહેવા માંડ્યું. મેઘાવતીનો વિલાપ પિતા પ્રત્યે. બાળા બોલી, હાય હે પિતા, હે કૃપા સાગર, હાય હે પુત્રીની આનંદ આપનાર, આજે મને કોના ખોળામાં મૂકી તમે વિષ્ણુના ધામમાં ગયા. હે તાત, હે પિતા, વિનાની થયેલી મારી હવે કોણ ખબર રાખશે? કોણ કે છે? મેઘાવતી એના પિતા પાછળ વિલાપ કરે છે. એમ કે આજે તમે મારી માં તો પહેલેથી જ નથી, પણ આજે તમે મને કોના ભરોસે અહીંયા મૂકીને ગયા? હું કોના ખોળામાં માથું મૂકીને રડીશ? મારે ભાઈ નથી અને કોઈ કુટુંબી એ નથી. અરે મારી રાખડી માતાએ નથી. ઓ તાત, મારા અન્ન વસ્ત્રની ચિંતા હવે કોણ કરશે? હે મુનિ શ્રેષ્ઠ, આ તમારો આશ્રય આજે વેદનીય વિનાનો અને ઉજ્જવળ થઈ પડ્યો છે. તે જાણે નિર્જન જંગલ જેવો લાગે છે. તેમાં હવે હું કઈ રીતે રહીશ? બસ હવે તો હું એ મરણ પામીશ. હવે મારે પણ જીવવાનું શું પ્રયોજન છે? ઓ પુત્રી પર પ્રેમાળ પિતા
મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા? તપના ભંડાર ઓ પિતા, આવો અમૃત જેવી વાણી બોલો, કેમ ચૂપ રહ્યા છો? ઉઠો ઓ પિતા, હવે ઉઠો, બહુ વખત થયો, સૂતા છો? એમ કહી આંસુવાળા મુખેથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી. ખૂબ જ દુઃખી થયેલી ટીટોળીની પેઠે વ્યાકુળ થઈ પોકે પોકે રડવા લાગી. મેઘાવીની ઉત્તર ક્રિયા. એ કન્યાનું રડવું સાંભળી ત્યાંના વનવાસીઓ બ્રાહ્મણનો વિચારમાં પડ્યા કે આ તપોવનમાં આવું રુદન કોણ કરે છે. ધીમે ધીમે તેઓને મેઘાવી ઋષિની પુત્રીનો અવાજની ખાતરી થઈ, એટલે તેઓ એકદમ ગાભલા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. તેઓએ આવીને જોયું તો મેઘાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા. અને પછી તેઓ એ બધાએ વનવાસી મુનિઓ રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાંથી મળદું ઉઠાવી લઈ સ્મશાનમાં જ્યાં શિવ મંદિર હતું તેની પાસે તેઓએ તેની અતષ્ટ ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવડાવી અગ્નિ સંસ્કાર કર્યો. પછી એ કન્યાને આશ્વાસન દઈ તેઓ બધા પોતપોતાના ઘરે ગયા. કન્યાએ પણ ધીરજ ધરી શક્તિ પ્રમાણે પિતાની ઉત્તર ક્રિયા નિમિત્તે ખર્ચ કર્યો. એમ પિતાના મરણ પછી ની બધી ક્રિયા કરીને એ કન્યા તે તપોવનમાં રહેવા લાગી. પણ પિતાના વિયોગથી થયેલા દુઃખને લીધે તે બળ્યા કરતી હતી અને અગ્નિથી પણ બળી ગયેલી કેળની પેઠે તથા વાછરડું મરી જતા દુઃખી થયેલી ગાયની પેઠે તે પીડાયા કરતી હતી. इति श्री बृहस्पति पुराणे पुरुषोत्तम श्री कुमारी विलाप नामनो अध्याय 8मो समाप्त. बोलो राधा पुरुषोत्तम देव की जय. कृष्ण कन्हैया लाल की जय. કેટલો લાંબો બોલા મને એક પીસ કોણા બેઠેલા એ કહેવા માંગીશ, ફેરવવાનો મહિમા. કોણ? પતિએ. આજે એકે પતિ છે નહીં ભાઈ સિવાય. કાકા છે કેવું કે મોહનભાઈ છે ને કહી દીધું એટલે કાકા છે. પત્નીના માથા પર હાથ ફેરવવાનો મહિમા. સ્ત્રીના વાળમાં બ્રહ્મા અને મહાદેવનો વાસ હોય છે. બ્રહ્મા જ્ઞાનના દેવતા છે અને મહાદેવજી જીવનના દેવતા છે. તેથી જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારી પત્નીના માથા પર હાથ રાખો. આનાથી નકારાત્મક વિચારો દૂર રહેશે અને ઘટનાઓથી તમે દૂર રહેશો. જ્યારે પતિ પોતાની પત્નીના માથા પર પોતાના હાથ રાખે છે ત્યારે તે ફક્ત તેના વાળને જ સ્પર્શતો નથી, તે તેના થાકા, તેના દુઃખ, તેની ચિંતાને સ્પર્શ કરે છે. તે સ્પર્શમાં સંબંધનું ગૌરવ, રક્ષણનું વચન અને પ્રેમનો મૌન સંસાર સમાયેલો છે. તે પત્ની માટે એક ક્ષણ છે જ્યારે તેને
તેનીને લાગે છે કે ભલે આખી દુનિયા તેને છોડી દે, એક હાથ હંમેશા તેના માથા ઉપર રહેશે. બરાબર. આજની કથા લોભ. આજની કથા પ્રભુ ભક્તિ અને લોભ. ભગવાનને આપવું હોય તો આપે. ભગવાનને આપવું હોય તો આપે, મારે લેવું નથી. એક ગામ હોય છે, એ ગામની અંદર એક સુથાર રહેતો હોય છે. એ સુથાર અને એની પત્ની અને એને 7 દીકરી અને 2 દીકરા. હવે સુથાર આખી જિંદગી 7 દીકરી મોટી ને 2 દીકરા નાના. એવું સરસ કોતર કામ સુથારીનું કરે, બધા એને બોલાવે કામ કરવા. અને બહુ ફાઇન સુથારીનું કામ કરે. બધાને એનું કામ પણ બહુ ગમે. જુવાન હતો ત્યાં સુધી તો એનું કામ સારું ચાલ્યું, સરસ. પણ જે કમાય એ બધું શેમાં જાય? છોકરાઓનું પૂરું કરવાનું. કેમ કે 7 દીકરી અને 2 દીકરા. હવે 7 દીકરીઓને પૈણાવી સાસરે મોકલી. પૈણાવ્યા પછી પતી જાય છે? નથી પડતો. હા, એટલે પછી 1 પૈણાઈ 2 પૈણાઈ ત્યાં પછી આના વાર્યા, આ કર્યું, શ્રીમંત કર્યું. એટલે સુથાર તો જય હતો તઈનો તઈ. હજુ 2 દીકરા તો એના નાના બાકી છે. સુથાર તો હારી ગયો, થાકી ગયો. એમ કે હે ભગવાન, મારો દાડો ક્યારે વરસે? હું જે કમાઉં છું એ બધું તો વ્યવહાર તહેવાર, દીકરીઓ આવે 5-25 વગર તો પાછી મોકલાય નહીં, એમાં જ જતું રહે છે. તો ભગવાન તું મારો દાડો ક્યારે વારીશ? હજુ તો 2 દીકરા નાના છે મારા. એમ એ ભગવાન એ પ્રાર્થના કરે છે. પણ પછી જેટલું થાય એટલું, ઉંમર થાય એટલે જેટલું થાય એટલું કામ કરે અને ઘરે લાવે. પણ એમાં ગુજારણ થાય નહીં. કે 7 દીકરી કુંવારી હતી ત્યાં તો રોટલો મરચું ખાઈ પડી લેતા હતા. પણ તો સાસરેથી આવે, જમાય જોડે આવે એટલે કશો નહીં તો રસ રોટલી તો બનાવવું પડે, શીરો પૂરી તો બનાવવું પડે. એટલે કે આ તો મારો ખર્ચો વધે છે ભગવાન, અને મારી ઉંમર ઢળતી જાય છે. તો શું થશે અમારું? એમ પ્રભુને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના કરીને ચાલવા માંગે છે. ખેતર પાડલ ગયો, પછી પાછો સુથારી કામ કરવા ગયો. હવે સુથારી કામ એનાથી બહુ થતું નથી, ઉંમર થાય એટલે. પછી એક દિવસ એવું થયું કે ગામમાં એક મહારાજ આવ્યા કથા કરવા. સુથારને એવું થયું કે લાય આજે તો આખી જિંદગી વૈતરાજ કર્યા છે, તો થોડો ટાઈમ કાઢીને હું કથા સાંભળી આવું. એટલે સુથાર તો કથા સાંભળવા ગયો. એવી સરસ આનંદ મજાની છે કથા કરે મહારાજ. એટલે સુથારને બહુ આનંદ થયો અને એના શરીરનો થાક બધો ઉતરી ગયો. કથામાં એટલો તરબોળ થઈ ગયો. એ કથાની અંદર પછી મહારાજે એવું કીધું કે તમે ચિંતા ના કરશો, તમારો હરી બેઠેલો છે. એ તમને ભૂખ્યો નહીં સુડાવે, એ તમને આપી જ જશે. એ તમને આપી જ જશે. તમને કોઈ વસ્તુમાં બાકી નહીં રાખે. બસ ખાલી શ્રદ્ધા અને એની ભક્તિ કરો. ભક્તિ કરશો તો પ્રભુ તમને આપવાના જ છે. એટલે પેલાને એવું થયું કે આખી જિંદગી મેં મહેનત કરી તોય મને કશું ના મળી, કે ભક્તિ ના કરી એટલે હવે મહેનત છોડી દેવી છે અને ભક્તિ જ કરે છે. ખોટી મેં આખી જિંદગી આ હડકા તોડ્યા ક્યાં? એટલે કથામાં એવું વિચારે. પછી તો ખ્યાલ ગયો કે આવી ગયો તમે કથા સાંભળતા કે હા, કે હું હવે તું જવા દે. આ મારા પહેલા આવીને જ્ઞાન આપ્યું હોત તો કે ખાલી પ્રભુની ભક્તિ કરી એટલે પ્રભુ આપણને આપી જ જાય. વિશ્વાસ રાખવાનો. મહારાજે બહુ મસ્ત કર્યો. આજથી આપણે બધું છોડી દઈએ અને હરિભક્તિમાં લાગી જઈએ. કે હરિભક્તિમાં લાગી જઈએ પણ ધંધો તો કરવો પડે. ભગવાન એમ ના આપી જાય મહેનત વગર. ધંધો કરવો પડે. હા, એની અંદર તમારો વધારો કરે. ના ના, મારા જેવું કહ્યું તું ખાલી ભક્તિ કર. એટલે હું તો ખાલી ભક્તિ જ કરીશ. પેલી માથું કૂટવા માંડે. આ કામ એને કથા સાંભળવાનું એમ કરે. એ તો
તું હો ચાલતા કે જા તમે ભક્તિ કરો, હું તો મારું નામ પ્રભુનું લવ જ છું. મતલબ ઘરનું કોણ કરે કે બે દીકરા તો નાના છોકરીઓ પહેલી સાસરે જતી રહી. સારું કે એ તો દેવ દર્શન કરે, મારા ફીરવે, જય સત્સંગ થતું હોય તો જઈને બેજર પણ કામ ના કરે. હવે ઘરમાં તો પેલા ડબ્બા ખાલી ખખડવા માંડ્યા. હા જે ઘેર આવ્યો એટલે એની પત્ની કે સાંભળો છો, આ જરાક બાજુના ગામમાં કામ છે, જાઓ, ઘરમાં લોટ નથી, ચોખા નથી. ભક્તિ કરવાની ભગવાન આપી જશે, એવું નહીં કરો. પેલી તો કે હે પ્રભુ, હે દીન વત્સલ, હે દયાના સાગર, એની પત્ની ભગવાનને પ્રાર્થના કરે છે. અમને કઈ મેં કથા સાંભળવા મોકલ્યા, આ ધંધો મૂક્યો તમારી પાછળ લાગ્યા. પછી એક દિવસ એવું થયું કે પહેલાના જમાનામાં કશે બહાર જ જવાનું લોટાવે, ઘરે કોઈ વ્યવસ્થા નહીં, એટલે એ તો હવારમાં ઉઠી જાય છે મસ્ત ટેકરા ઉપર. તે મસ્ત આમ ઝાડુ પકડીને બેઠેલો છો એટલે પેલું ઝાડુ આવી ગયું એના હાથમાં, એટલે કંઈક ચડક્યું, એ ઝાડુ નીકળી ગયું ને મૂળ્યું, તે મૂળિયાના ખાડામાં કંઈક ચડક્યું. તો પાછો બેઠો કે એમ 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 એમ, એટલે પાછો હીરો હાથમાં આવ્યો કે આ તો હીરો છે. વધારે ને ખોદ્યું, વધારે ખોદ્યું તો નીચે ચરું નીકળ્યું, અને એથી વધારે ખોદ્યું તો નીચે ગળો હતો. તો કે હા, પ્રભુએ કહ્યું હતું, કથામાં સાંભળ્યું હતું કે ભક્તિ કરશો તો પ્રભુ તમને ઘેર આપી જશે. તો કે ઘેર આપી જશે, આ જંગલ છે, હું તો બહાર આવ્યો તો, આ મારું ના થાય, આ મને આપી નાખે, આ કોનું હશે, કોણ દાટી ગયું હશે, બિચારો કાલ લેવા આવે તો હું શું કરું? ના ના, આનું મને પાપ લાગે, મારું ના થાય. એને તો પાછી માટી વાળીને છોડવું, મૂકી દીધું. એ તો ઘેર ગયો, સવારમાં નહીં તો એની પત્નીને કે આજે તો ખબર છે કે હું તો બહાર ગયો તો જંગલ, તો કે બેઠો તો એક ઝાડવું ઉખાડ ને મેં તો એના નીચે કે હીરો ચમક્યો, ખોદ્યો તો હીરા નીકળ્યા, પછી ચરું નીકળ્યું, ને એથી વધારે ખોદ્યું તો ઘડો નીકળ્યો. એની પત્ની કે હા એ જ, પ્રભુએ તમને આપવાનું કહ્યું હતું તો કે આ આપ્યું, લઈ આવ્યા ને? ના, એ મારું નહીં, ભગવાન મારા ઘરમાં આવીને આપે તો મારું કહેવાય, એ મારું નહીં. તઈ કોઈ બિચારું એનું દાટી ગયું હોય તો કે એટલે એને તો ના લાવ્યો. તો કે હે મારા કરમ ફૂટ્યા ભગવાન, તે મારી પ્રાર્થના સાંભળી તો હવે સાંભળી. એની પત્ની એને પ્રાર્થના કરી હતી કે હે દીન વત્સલ, અમને પ્રભુ ભક્તિમાં દોર્યા એમ કરી રહે. એટલે એ તો પેલી એક દાડે ચાલો તમે મને બતાવો કે બીજે દાડે હું આવું છું, તમારે હું લઈ આવીશ. તાકે જો આપણું હોય ને તો ભગવાન ઘરે આપશે. તું ખોટી, એ પારકું ધન કહેવાય, એ પારકાના ટેકરા ઉપર છે, આપણું નથી, એટલે નહીં જ લવાય. હું તો નહીં જ લાવું. તાકે તમે મને બતાવી દો, હું લઈ આવું. આમ જોર જોરથી બંને લડવા માંડ્યા. એટલે બાજુમાં રહેતી હતી ઘાચણ લોભી, એ આ બે જણની વાર્તાલાપ સાંભળે, બંનેની વાર્તાલાપ સાંભળે તો કે આ બે છો લડ્યા કરતા, ચાલ કાલે હું જઈને કાઢી લાવું. એને આવું વિચાર્યું. એટલે તો બીજે દાડ વહેલી વહેલી હવામાં ગઈ, પેલો સુથાર જાય તા પહેલા, અને ત્યાં જઈને ખોદીને એને દેખાવું તો ચાલુ, પણ ઘરે લાવીને એને મૂકી દીધું. એટલે તો સવારમાં ઉઠીને જોયું ને, એ લાઈન મૂકે એટલે આખા બધું સાપ ને વીછી ને એવું બધું ફરવા માંડ્યું. તો કે આય હાય, આ બે જણ સુથારીને એની બહેરે મને ઉલ્લુ બનાવ્યો. હવે કે જો આ સાપ ને વીછી ને બધું એ લોકોના ઘરમાં જ નાખું છું, જો એ લોકોના ઘરમાં જ નાખું કે આ બધું કે મને આવી રીતના એ કરે છે એ લોકો કેમ. એટલે એને તો બધું હુપડામાં હમેટ્યું, હાલીને પીછે આમ કરે, અને છાપરા ઉપર ચડીને નરિયા હાટાને બધું ફેંકી દીધું. એટલે જય ભગવાનનો રૂમ હતો ને એ જ રૂમમાં થઈ પડ્યું. પેલા બે તો સરસ ઊંઘ્યા છે. સવારમાં પેલો મહારાજ આપણે સુથાર જાય છે બહાર, નહીં ધોઈ પછી કે હરિભક્તિ કરું. તો કે હરિભક્તિ નહીં, કમાવા જાઓ. હવે હું ખાઈશું, ફાફા પડવા માંડ્યા, મારા ભગવાન ઘરે આવીને આપશે. એટલે એ તો એમ કરતો ભગવાનના દીવાદશી કરવા જાય છે. એટલે તો આખા રૂમની અંદર હીરા મોતી સોનું ચરું, પેલો ઘોડો બેઠો, પેલી બેઠું લાઈન મૂકેલું, એને નીચે ખાતબત્તા દેખાયા, અને હાફ ને એવું
એટલે એને આમ નાખ્યો એટલે તો જોઈ છત થઈ ગયા સાંભળે છે અહીંયા તો કે હું છે એક તો કમાવા જવું નહીં ને મારું લોહી પીવો છો કે નહીં આવી જાઓ અરે પણ અહીંયા જો મારો વાલો મારા પ્રભુએ મારું સાંભળ્યું અને જો ઘરે આવીને આપી ગયો કે હું લવારા કરો છો કે તમે જે કેવા ભક્ત છો હમણાં ભક્તિ પકડી છે હા આખી દુનિયા મારા ફેરી થાકી ચાલી કોઈને નથી આપણને તમને ઘેર આવીને આપી જરા ઓ અહીંયા આવ તું અહીંયા આવ કે ગુસ્સે પર લે તૈયાર ગઈ તો ભગવાનના રૂમમાં ગળાની અંદર મસ્ત બધા નાના હીરા માણેક આ તે સેટ ચેન બધું તો કે સાચી વાત છે ભગવાને આપણને આપ્યું હા તમારી ભક્તિ ખરી કહેવાય એને તો કે પછી બાજુવાળી પાછી સાંભળવા માંડે હે ને તો વીછીને સાપ નાખ્યા હતા ને આ લોકો કેમ આવું મોં પાડે છે કે ચરું ભગવાને આપ્યું મેં તો આ લોકો ગાડા થઈ ગયા છે કે હું મારે જોવું પડશે કે એટલે પહેલા તો ઘર માટી ના ઉપર માળ હોય એટલે આ બાજુથી આ બાજુ દેખાય એ તો ઉપર ચડીને સરસ જોવે એને તો વીછી ને સાપ ને એવું જ દેખાય એ ગાજર ને તો વીછી ને સાપ ને એવું જ દેખાય હા આ બે જણ ગાંડા થઈ ગયા લાગે છોકરીઓ પહેનાઈ અને દેવાદાર બની ગયા એમાં ગાંડા થઈ ગયા આ વીછી ને હાપને આ લોકો ચરું ને સોનું કહે છે પણ હકીકતમાં આ તો સોનું ને ચરું કેમ કે એને ભક્તિનો માર્ગ અપનાયો ને તો દિલથી અપનાયો ભગવાન આપશે જ અને ગાચન લોભી શું એટલે એને વીછીને સાપ દેખાયા એટલે ભક્તિ કરો તો ભાવથી કરો વિશ્વાસ રાખો પ્રભુ પર બોલો રાધા પુરુષોત્તમ દેવકી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય सब भजन में जा बेन ये तुलसी नो प्यारो ત્યાં વસે મારો નંદનો દુલારો જેના ગાડીએ તુલસી નો પ્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો થાય કીર્તન જે ઘેર ત્યાં તો પ્રભુજીની મેર ત્યાં તો પ્રભુજીની મેર ઘડી આવે ના દુઃખનો વારો ત્યાં વસે મારો નંદનો દુલારો ઘડી આવે ના દુઃખનો વારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેના આંગણીએ તુલસીનો પ્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેના આંગણીએ તુલસીનો પ્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો રાખે ભક્તિમાં મન પ્રભુ નામની લગન જેના રુચિયામાં સારા સંસ્કારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેના રુચિયામાં સારા સંસ્કારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેના આંગણીએ તુલસીનો પ્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેના આંગણીએ તુલસીનો પ્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો સદા પારે ધરમ પાસે આવે નાયમ સદા કચીના કરતા સત્કારો
કનૈયો બોલાવે કનૈયો બોલાવે મને રાધા બોલાવે કનૈયો બોલાવે મને રાધા બોલાવે બોલાવે ગોકુળ ગામમાં હે આજારી હું તો આજારી કાનાના ભજનમાં ચાલી કાનાના ભજનમાં ચાલી ડમરું વગાડી મારો ભોળાનાથ બોલાવે ડમરું વગાડી મારે ભોળાનાથ બોલાવે ભોળાનાથ બોલાવે
Thank you.
ગુને ગુને ગાયા પ્રભુ પર ગુને ગુને ગાયા કપી જનમે મોક્ષ પામ્યો કપી જનમે મોક્ષ પામ્યો તે તારી માયા ઓમ જય શ્રી પુરુષોત્તમ નહીં આની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે કોઈ ગાશે કહે ભક્તો કર જોડી કહે ભક્તો કર જોડી ઓળખી જાશે ઓમ જય શ્રી પુરુષોત્તમ જય કાના કાલા કમળ કવરણ્યા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના આદ્યા શક્તિ રામદલ
દશા માત કી જય, ખત્રી બાપા કી જય, રાજેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત, અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત, अवधूत चिंतन गुरुदेव दत्त. अपने अपने माता पिता की जय, सदगुरुदेव की जय, सनातन धर्म की जय, सरस्वती